નમસ્તે મિત્રો. હમણાં થોડાક સમય પહેલાં રાજકોટમાં એક ઘટના બની હતી. સુરેશ વડેચા, જેમને જગદીશ બાંગરવા, ડીસીપી જગદીશ બાંગરવા વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને આને એવું કહેવું હતું કે મારા પાછળના ભાગમાં પેટ્રોલ ନେડ્યું, મને ઢોરમાર માર્યો, આમ કર્યું તેમ કર્યું. પછી આ વાત એની બધાએ આખા સમાજના આગેવાનો, નેતા અને સમાજના જ નહીં પણ જિજ્ઞેશભાઈ મેવાણી પણ એક ધારાસભ્ય છે, એ પણ સમર્થનમાં આવ્યા હતા. એટલે આ બધા લોકો આ સુરેશની સમર્થનમાં આવ્યા કે ભાઈ તને જે કંઈ અન્યાય થયો ને જે તારી ઉપર ઘટના બનીને અમાન્યુએ વર્તન કર્યું એ માટે અમે તારી સાથે સહી, જ્યાં પણ લડવાનું થાય અમે બધાય તારી સાથે સહી, તું મૂંઝાતો નહીં. આવું બધું કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી, પછી કોળી સમાજના પણ ઘણા બધા ધારાસભ્યો અને આગેવાનો અને યુવાનોએ આમ ધરાઈને સપોર્ટ આપ્યો કે તું તારે મૂંઝાતો નહીં, તું જ્યારે કહીશ જ્યાં કહીશ ત્યાં અમે ઊભા રહીશું, પણ તું સાચો છો અને તારી વાત સાચી હોય તો તારે એમ તારી હારે જ સહી, જ્યાં આપણે હાઈકોર્ટમાં જવું પડે તોય પણ આપણે જાશું. અને હમણાં આજે પછી એના જ દ્વારા એક વિડીયામાં એનું નિવેદન સામે આવ્યું. એ વિડીયો ઉતારીને પોતે એવું બોલે છે કે મારે ને ડીસીપી જગદીશ બાંગરવા સાથે કોઈ જાતીય દુશ્મની નથી અને કાંઈ વાંધો નથી અને હું મારો કેસ પાછો ખેંચું છું. એટલે આ રીતનું મિત્રો સમાધાન થયું છે. નથી કોરી સમાજના કોઈ આગેવાનોને પૂછવા આવ્યું, નથી નેતાઓને પૂછવામાં આવ્યું કે કોઈને પણ પૂછવામાં નથી આવ્યું અને જિજ્ઞેશભાઈ મેવાણીને પણ નથી પૂછવામાં આવ્યું અને આ ભાઈએ સમાધાન કરી નાખ્યું. એટલે મિત્રો અહીંયા કણે આજે આ ટણપો રહ્યો ને આ સુરેશ, આને એક આપણા સમાજનો એક ઉપયોગ જ કર્યો ખાલી ફક્ત ને ફક્ત. અને જોઈને સમાધાન જ કરવું હોત તો એ સમાજને બધાને પૂછે તો સમાજ ક્યાંય ને ના પાડવાનો હતો કે ભાઈ તું સમાધાન ન કરતો. એમાં સમાધાન એને કરવું હોય કોઈ ના ન પાડે, પૂછીને સમાધાન કરી છે કે તો એક સમાજનો ઉપયોગ તો ન થાત. પણ આ ટણપાએ આ ડફોળે એક એવું કામ કર્યું છે જે બીજા કોઈને પણ આપણા કોરી સમાજના યુવાનને કોઈ અન્યાય થાય અને જો એને જરૂર હશે ખરેખર મદદની, તોય પણ આપણો સમાજના આગેવાનો નેતાઓ 5 વખત વિચાર કરશે કે નહીં આવું કંઈ થશે અને આખા સમાજને સાંભળવાનું થશે અને ચાહે બોલે એવું નહીં રહે. આવો વિચાર બધાના મગજમાં આવશે. એક એવું કામ આ સુરેશ વડેચાએ કર્યું છે. આ ડફોળ, હાવ ડફોળમાં ડફોળ, કોઈને પૂછ્યા ઘાસ્યા વગર પાદરું સમાધાન કરી નાખ્યું. હમણાં આખો સમાજ એની હારે હતો, આખું ઉપરિયામણું લીધું. 300-400 કિલોમીટરથી આને સમર્થન આપવા માટે આની ખબર અંતર પૂછવા આવ્યા હતા. હવે આ કંઈ તું કંઈ રૂપાળો છો એ માટે જોવા તને નહોતા આવ્યા, તું એક સમાજનો યુવાન છો, દીકરો છો, એની માટે બધાય તારી ખબર અંતર પૂછવા આવ્યા ને તને સાથ દેવા આવ્યા હતા. અને આ ડફોળે જાતા જાતા આખા સમાજની બદનામી જ કરી નાખ્યું. હા, આખા સમાજને ક્યાંય જોયા જેવું ન રહ્યું, સાંભળવાનું. હવે આ જ્યાં સુધી હાલશે ત્યાં સુધી આખા સમાજના યુવાનો, વડીલોને અને આગેવાનોને આ બધું સાંભળવાનું. એટલે હવે આવા ખરેખર મિત્રો આવા કોઈ સમાજના ઉપયોગ ના કરવા જોઈએ. આ જે સૂર્યાએ જે આ કર્યું ને આ બહુ ખરાબ અને આ બહુ અણવિશ્વાસ બધા ઉપર જાગે એવું કામ કર્યું છે. એટલે ખરેખર મિત્રો આ સુરેશ વડેચાને હવે આપણે શું કહેવું બીજું તો મિત્રો તમારું શું કહેવું છે આ કમેન્ટમાં અવશ્ય લખજો અને આ વિડીયો અહીંયા પૂરો કરું છું.